ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન થઈ ઉઠી છે। એક મહિના પહેલા 20 કિલોના 600 રૂપિયા સુધી ભાવ હતા। આજના દિવસે 20 કિલો ડુંગળીના ભાવ 1000 સુધી થઈ ગયા છે। તાજેતરમાં થયેલા વરસાદને લીધે ડુંગળીના પાકને નુકસાન થયું છે, તો મહારાષ્ટ્રથી આવતી ડુંગળીને પણ વરસાદના લીધે નુકસાન થયું છે। રોજના 30 થી 35 ટ્રક સામે હાલ 18 થી 20 ટ્રકની જ આવક છે। ડુંગળીની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો નોંધાયો છે। તો થોડાક દિવસ પહેલા ખાંડમાં ભાવ વધારો હતો અને હવે ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે। ધીરે ધીરે ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે। ખાંડના ભાવ વધ્યા બાદ હવે ડુંગળીના ભાવ જે રીતે વધી રહ્યા છે, ત્યારબાદ આ ભાવે લોકોને રડાવ્યા છે। ખાસ કરીને ડુંગળીનો જે ભાવ છે તે મણનો 800 થી 1000 રૂપિયા સુધી પહોંચ્યો છે। ત્યારે આપણી સાથે બાબુભાઈ જોડાયા છે। બાબુભાઈ, ભાવમાં સતત વધારો, શું કારણ, હાલમાં શું ભાવ છે? જો આ ભાવનો મુખ્ય કારણ આપણે જો કહીએ તો અમારી એપીએમસી માર્કેટમાં આજથી 20-25 દિવસ પહેલાં 30 થી 35 ટ્રક રોજની ડુંગળીની આવક થતી હતી। એના સામે છેલ્લા 4-5 દિવસથી એ ઘટીને 18 થી 20 ગાડીની આવક થઈ ગઈ। એટલે આવક ઘટવાના કારણે સામે ડિમાન્ડ તેને તે જ છે, એટલે આ ભાવ વધારો થયો છે। અને આ ભાવ વધારો ફક્ત સુરત પૂરતો નથી, પરંતુ આખા દેશમાં ભાવ વધ્યો છે। આ ભાવ વધારાનો કારણ અને માલ જે શોર્ટ સપ્લાય થઈ છે એનું જો મુખ્ય કારણ આપણે જોઈએ તો ડુંગળી જે વિસ્તારમાં પાકે છે, ખાસ કરીને મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના પણ નિઝામપુર હોય, પૂણા ડિસ્ટ્રિક્ટ હોય, નાસિક ડિસ્ટ્રિક્ટ હોય, તે વિસ્તારોમાં જ્યારે ડુંગળી જમીનમાંથી કાઢવાનો સમય હોય છે, જેને નવી ડુંગળી કહેવામાં આવે છે, એ જ સમય પર ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને સમય જ નહીં મળેલો એ નવી ડુંગળી કાઢવાનો, અને સતત થોડા દિવસ પાણી ખેતરોમાં ભરાઈ રહેવાના કારણે એ લોકોના ડુંગળીના પાકમાં બહુ મોટો પાયે નુકસાન થયું છે। હવે એ નવી ડુંગળી એની એક પ્રક્રિયા હોય છે, એને ખેતરોમાંથી કાઢી એને ખેડૂત પોતાના ખેતરમાં ચોલ બનાવીને એને સૂકવે છે। હવે સૂકવવા માટે જ એના હાથમાં ડુંગળીની માત્રા ઘણી ઓછી થઈ ગઈ। એના કારણથી આખા દેશમાં અત્યારે શોર્ટ સપ્લાય છે। હવે આવનારા દિવસોમાં જ્યારે પાછા ખેડૂતો નવી ડુંગળીનું વાવણી કરશે અને કુદરત મહેરબાન રહે અને આવો ભારેથી અતિભારે વરસાદ નહીં પડે તો થોડાક દિવસોમાં ડુંગળીના ભાવોમાં અંકુશ આવી જશે। અમારા ત્યાં જો સુરત એપીએમસીની હોલસેલ ભાવોની વાત કરીએ, એક મહિના પહેલાં જે ડુંગળી અમે 500 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલો વેચતા હતા, એ આજે 800 થી 1000 રૂપિયા થઈ ગઈ છે। અને એવી જ પરિસ્થિતિ જે આપણે મહારાષ્ટ્રના પીપલગાંવ, એટલે કે એ ડુંગળીનું આપણા દેશનું મોટામાં મોટું માર્કેટ છે, ત્યાં 4200 થી 4700 રૂપિયા ગઈકાલ સુધી ક્વિન્ટલના એ ખેડૂતોનો માલ વેચાયો છે। અને પીપલગાંવથી આખા દેશમાં સપ્લાય મોટે ભાગે થાય છે, એટલે સ્થળ પર જ ભાવ વધારો થયો છે। આ કારણોથી ડુંગળીમાં ભાવમાં વધારો થયો છે। કાકા, હાલમાં ખરીદી કેવી? ખરીદીમાં હવે સ્વાભાવિક છે કે ગૃહિણીઓ હોય એટલે એમના બજેટ પર આની અસર સીધી પડે, એ સ્વાભાવિક છે। પરંતુ આ કોઈ સંગ્રહખોરી કરીને કે કોઈ ખોટી રીતથી આ ઉપજાવી કાઢેલી આ શોર્ટ સપ્લાય નથી, પરંતુ આ એક કુદરતની માર છે। અને ગૃહિણીઓ અત્યારે કદાચ જે ગૃહિણી 1 કિલો ડુંગળી લઈને કામ કરતી હોય તે 500 ગ્રામમાં ચલાવશે, અને ધીરે ધીરે પછી એ જ્યારે માલની આવક વધશે તો ભાવ અંકુશમાં આવી જશે, ત્યારે એ પોતાની રીતથી વાપરતી થઈ જશે। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે, કારણ કે જે ગૃહિણી પહેલા 1 કિલો કાંદા લેતી હતી તેની સીધી અસર હવે જોવા મળી રહી છે, અને માત્ર 500 ગ્રામ જેટલી જે ડુંગળી છે તે ખરીદવામાં આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।